ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના ઐતિહાસિક શુકલતીર્થ ગામને સ્વચ્છ સુંદર બનાવવા કરોડોના તોતિંગ ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ઉદ્ઘાટન પછી આજ દિન સુધી પ્લાન્ટ એક પણ દિવસ ચાલુ નથી કરવામાં આવ્યો। ડ્રેનેજના ગંદા પાણીને શુદ્ધ કરી નર્મદા નદીમાં છોડવા અથવા ખેતીમાં ઉપયોગમાં લેવાના આશયથી 2.85 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કરોડોના ખર્ચે વસાવાયેલા આ પ્લાન્ટની કિંમતી સાધન સામગ્રી પણ આજે ધૂળ ખાઈને વિસ્માર બની ગઈ છે। પ્લાન્ટ બંધ હોવા છતાં કાગળ પર ચાલુ બતાવવા માટે વીજ મીટરમાંથી સ્થાનિક સ્મશાનમાં ગેરકાયદે કનેક્શન આપી કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આજે જાહેર આરોગ્યનો પ્રશ્ન જે ગામ તળાવનો છે તે ઘણો દૂષિત પ્રશ્ન છે અને આસપાસના લોકો માટે, રહેણાંકના લોકો માટે ઘણો જાહેર આરોગ્યની સલામતીનો પ્રશ્ન છે। વધુમાં જ્યારે આ પાણીના દૂષિત પાણીના નિકાલ માટે 2 કરોડના ખર્ચે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે તે આજે પણ કાર્યરત છે કે કેમ એ સવાલ છે। ગામમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ બંધ છે। 5 વર્ષના સુધી એ લોકોએ ચલાવવાનું હોય છે। એમને વારંવાર રજૂઆત કરતા હજુ આવેલ નથી। એમની મોટરો ફસાઈ ગઈ છે, મોટર બળી ગઈ છે, હજી રિપેરિંગ કરેલ નથી। એટલે તટવડે ચાલુ થાય એવી પાણી પુરવઠાવાળા સાહેબોને નમ્ર વિનંતી।